ભાવનગરના ફુલસર ગૌતમનગર વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે જ એક પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી હતી. શ્વેતાબા પ્રદ્યુમનસિંહ ગોયલ નામની પરિણીતા સાસરિયાના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાની પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. મળતી માહિતી મુજબ શ્વેતાબાનો ભાઈ કુકડ ગામથી ભાવનગર રાખડી બાંધવા માટે આવ્યો હતો. જોકે બહેનના ઘરે પહોંચ્યા બાદ જ દરવાજો ખોલતા જ પરિવારજનોએ હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી હતી. રક્ષાબંધનના પવિત્ર દિવસે બનેલી આ ઘટનાની પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ઘટનાને લઈને શ્વેતાબાના ભાઈએ બહેનને ન્યાય મળે તેવી માંગ કરી હતી. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. મારું નામ ગોહિલ યોગીરાજ છે, પ્રદ્યુમનસિંહ, ગામ કુકર. હું મારા બેનના કાલે રક્ષાબંધનનો તહેવાર હોવાથી આજે ભાવનગર લગભગ 6 વાગ્યાની આસપાસ તેડવા આવેલો. ઘરની બહાર બેનને ફોન કરેલો કે ક્યાં છે, મતલબ બેને ફોન ઉપાડેલો નહીં અને બહાર તાળું મારેલું હતું ગેટની બહાર. એટલે લગભગ 4-5 રિંગ કરી પણ ઉપાડ્યો નહીં ફોન. બહાર ઘરની બહાર તાળું હતું. એટલે મેં મારા મમ્મીને ફોન કર્યો, પણ બેન ફોન નહોતો ઉપાડતા. એટલે મારા મમ્મીએ એમના સાસુને ફોન કર્યો કે અમારો દીકરો ત્યાં આવી ગયો છે, તમે ક્યાં છો? કે અમે બહાર બેસવા ગયા. પછી હું 15-20 મિનિટ બહાર ઊભો રહ્યો. પછી એમના અમારા શ્વેતાબાના નણંદ અને એમના મમ્મી બે ત્યાં આવ્યા ઘરે. અને મને નીચેના રૂમમાંથી એમને તાળું ખોલ્યું અને તાળું ખોલીને મને નીચે કીધું કે ઘડીક બેસો તમે થોડી વાર. એટલે હું અહીંયા લગભગ 2 મિનિટ બેઠો. એમના નણંદ ઉપર ગયા એમને બોલાવવા. એટલે મને કહે કે બેન નીચે મને બોલાવવા આવ્યા પાછા, કે બેન ખોલતા નથી. મેં ત્યાં જઈને ખાલી હાથ આમ કરીને આમ કર્યો એટલે દરવાજો ખુલી ગયો. ત્યાં મારા બેનને લટકતા મેં જોયા. ત્યારબાદ મેં નીચે ઉતાર્યા અને મેં જ 108ને ફોન કર્યો હતો. મારું કેવું એવું છે કે વારંવાર મારા બેન ઉપર એમના સાસુનો, એમના નણંદનો અને એમના સસરાનો બધાનો ફૂલ ત્રાસ, દહેજના હિસાબે ફૂલ ત્રાસ હતો. અવારનવાર અમારા બેન ફોન કરીને કહેતા કે મને આ રીતના હેરાન કરે છે. પણ અમને એમ કે આ જિંદગીમાં એવું ચાલ્યા કરે એમ. પણ આ માનસિક ત્રાસથી, આ બધાની પ્રી પ્લાનિંગથી મારા બેનનો આપઘાત થયો છે. આની પહેલા મારા બેન નામના 5 મહિના પહેલા જ મેરેજ થયા હતા. એ પહેલા જે કુલદીપસિંહ છે એ કોર્ટમાં ક્લાર્ક છે. એમને પહેલા જ્યારે 2019-20માં જ્યારે લગ્ન થયા ત્યારે પણ એમના પહેલા પત્નીએ આપઘાત કરીને તેમનું મૃત્યુ થયું હતું. આ બીજા છે એ મારા બેન છે, શ્વેતાબા. હા, 3:30 મારા મમ્મીએ એમને ફોન કર્યો કે તમારો ભાઈ આવે છે. એટલે 3:30 હું કુકડથી નીકળ્યો હતો, 3:30-4 વાગે લગભગ. અને અહીંયા 6 વાગ્યાની આસપાસ પહોંચ્યો, બાઇક લઈને આવ્યો હતો. અને ના, એવી કોઈ જાતની વાત નથી. તમને ખ્યાલ જ હતો કે હું આવવાનો છું. શું મારી માંગ કે ન્યાય અપાવરાવો અમને, કે આવો દહેજના હિસાબે મારી એક બેનને કાલે રક્ષાબંધન છે તો મારા કાંડે રાખડી કોણ બાંધશે? અને આ દહેજના હિસાબે આવું નવું ચાલતું રહ્યું તો કેટલા આવી જિંદગી ટૂંકાવશે.